અનેકચિત્ત વિભ્રાંતા મોહજાલ સમાવૃતા પ્રસક્તાખ કામભોગેષુ પતંતી નરકેષુ ચો. આ શ્લોકમાં ભગવાન કહે છે કે જે આસુરી સંપત્તિવાળાઓ જીવે ત્યાં સુધી તો અશાંતિ બળતરા સંતાપ કર્યા કરે છે, પરંતુ મર્યા પછી તેમની શું ગતિ થાય છે એ આજના શ્લોકમાં કહે છે. શ્રી ભગવાન કહે છે અર્જુનને કે આ અજ્ઞાનને કારણે મોહિત રહેનારા, અનેક રીતે ભમિત ચિત્તવાળા અને મોહરૂપી જાળથી વીંટળાયેલા તેમજ વિષય ભોગોમાં રચ્યા પચ્યા રહેનારા આસુરીજનો મહાન અપવિત્ર નરકમાં પડે છે. અનેક ચિત્ત વિભ્રાંતાહા. સ્વામી રામસુખદાસજી કહે છે કે એવા આસુરી મનુષ્યોનો નિશ્ચય એક નથી હોતો. એમનું મન ભમ્યા કરે છે અને એમની ઈચ્છા પૂર્તિ માટે અનેક જાતના ઉપાયો કરતા રહે છે. તેઓનું ચિત્ત કોઈ એક વાત પર સ્થિર નથી રહેતું, અનેક જગ્યાએ ભટકતું રહે છે. મોહજાલ સમાવૃતાહા. આ દુનિયાદારીના બધા ભોગવિલાસના સાધનોમાં જ એમનો રસ હોય છે. ભગવાન કહે છે કે મોહજાળમાં જેમ ફસાઈ જાય છે એવી જ રીતે આ મનુષ્યો પણ આ સંસારના દુનિયાવી પદાર્થોમાં ફસાઈ જાય છે. અને ફસાયા પછી એમને એ ખબર જ નથી પડતી કે આપણો અહીંયા જન્મ શેના માટે છે, શું કરવા આપણે આવ્યા છે અને શું કરી રહ્યા છે. આથી જેવી રીતે માછલી જાળમાં ફસાઈ જાય છે એવી જ રીતે આ બધા મનુષ્યો મનોરથોરૂપી મોહજાળમાં ફસાયેલા જ રહે છે. આખી જિંદગી પૂરી થઈ જાય છે તોય એમનો મોહ પૂરો નથી થતો. એમના મનોરથો તો સિદ્ધ થઈ જાય છે, કરી જ દે છે કે મને આ જોઈએ છે, આ જોઈએ છે, બધું ભેગું કરી દે છે, પરંતુ એમને એવી પણ ચિંતા સતાવતી રહે છે કે આટલું ધન તો મળી રહેશે, આટલી મિલકત હું ભેગી કરી લઈશ, પરંતુ કંઈક વિઘ્ન આવી જશે તો અમારી પાસે 2 નંબરની આટલી જે ધન સંપત્તિ છે તેની જાણ અધિકારીઓને થઈ જશે તો, અમારા નોકરો ફરિયાદ કરી દેશે તો. એ લોકોની બુદ્ધિ જ એવી હોય છે કે કોઈ વ્યક્તિને અમે મારી નાખીશું તો ખરા, પરંતુ અમારું ધાર્યું ન થયું તો, આનાથી વિરુદ્ધ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ તો અમે સામેવાળાનું તો નુકસાન કરી દઈશું, પરંતુ એનાથી આપણું કંઈક નુકસાન થઈ જશે તો. આ રીતે મોહજાળમાં ફસાયેલા આસુરી સંપત્તિવાળાઓમાં કામ, ક્રોધ, અભિમાનની સાથે સાથે ભય પણ રહે જ છે. એટલા માટે તેઓ નિશ્ચય નથી કરી શકતા. કશુંક સારું કરવા જાય છે પરંતુ થઈ જાય છે ખોટું. પછી એમની જે ઈચ્છાઓ છે તે પૂરી ન થવાથી તેમને દુઃખ થાય છે. પ્રસક્તાખ કામભોગેષુ. બધી વસ્તુઓનો સંગ્રહ કરવા માટે અને એને વાપરવા માટે. અને બીજું એક છે કે એમને માન, બડાઈ, સુખ, ભોગ આ બધામાં જ એ લોકો આસક્ત રહે છે. પતંતી નરકેષુ ચો. રામસુખદાસજી મહારાજ થોડુંક આપણને ઊંડાણપૂર્વક સમજાવે છે કે ભગવાનનો અર્થ આ શબ્દમાં શું છે. મોહજાળથી ફસાયેલા લોકો માટે જન્મ નરક જ છે, પરંતુ મર્યા બાદ પણ તેઓને કુંભીપાક, મહારૌરવ વગેરે નરકોની પ્રાપ્તિ થાય છે. એ નરકોમાં પણ ઘોર યાતના ભોગવવી પડે છે. નરકે શુચૌ. ભગવાન કહે છે કે જે નરકોમાં મહાન અસહ્ય યાતના અને ભયંકર દુઃખ આપવામાં આવે છે તેવા ઘોર નરકોમાં તેઓ પડે છે. કેમ કે જેમની જેવી સ્થિતિ હોય છે મર્યા બાદ પણ તેમની તેવી જ સ્થિતિ થાય છે, ગતિ થાય છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.